ભાવનગરમાં દશેરા નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન વિધિ, પરંપરા, એકતા અને ગૌરવનો આલેખ જોવા મળ્યો. ભાવનગર શહેરમાં દશેરા પર્વ ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન વિધિનો ભવ્ય કાર્યક્રમ નવાપરા સ્થિત ગરાસિયા બોર્ડિંગ ખાતે યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે રાજ્યસભાના સાંસદ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિત સમાજના આગેવાનો, મહાનુભાવો અને અગ્રણી વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના યુવાનો અને ક્ષત્રિયોએ ઉત્સાહપૂર્વક જોડાઈ પવિત્ર પરંપરાને જીવંત બનાવી પ્રસંગને વધુ ભવ્ય બનાવવા માટે ક્ષત્રિય યુવાનો દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી, જેમાં સજ્જ ઘોડેસવાર ટુકડીઓ, ઢોલ નગારા અને બેનરો સાથે યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલી દરમિયાન સમગ્ર શહેરમાં દશેરાની ભવ્યતા સાથે શૌર્ય અને એકતાનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો. તલવાર, બંદૂક સહિત પરંપરાગત શસ્ત્રોની પૂજા કરવામાં આવી. ઉપસ્થિત શક્તિસિંહ ગોહિલે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરીને દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે શસ્ત્ર પૂજન આપણને યાદ અપાવે છે કે સત્ય હંમેશા અસત્ય પર વિજય મેળવે છે. દશેરા પર્વ અહંકાર અને દુષ્ટતાના અંતનું પ્રતીક છે. આ પરંપરા પેઢીથી પેઢી સુધી સંસ્કારોને જીવંત રાખે છે અને સમાજને એકતા તેમજ શૌર્યની પ્રેરણા આપે છે. સૌથી પ્રથમ આજે આ વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે તમામ આપણા વાલા ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. અનિષ્ટ અને ઇષ્ટ વચ્ચેની લડાઈ 9 દિવસ સુધી માતાજીએ અનિષ્ટ તત્વો સામે કરેલા લડાઈના એ સંઘર્ષ બાદ વિજયાદશમી ઈષ્ટનો અનિષ્ટ ઉપર વિજય તરીકે આપણે ઉજવીએ છીએ. એક પરંપરા શસ્ત્ર પૂજનની છે. હું માનું છું કે ખૂબ સરસ આ પરંપરા છે. જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે. શસ્ત્ર છે, શાસ્ત્ર છે, સત્તા છે, સંપત્તિ છે, તો એ સ્વાર્થના સંધાન માટે નથી, પરમાર્થના પુરુષાર્થ માટે છે, બીજા માટે છે. નિર્બળનું રક્ષણ, અન્યાય સામે લડવા માટે, અસુરી કે અનિષ્ટ તત્વોના સંહાર માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય. શસ્ત્રનું પ્રદર્શન ન થાય, એનું પૂજન થાય. આવા એક સરસ વિચાર સાથેના આ દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે અહીં ભાવનગરમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે.